જો કે હવે આપણે બતાવીએ રાજકોટમાં આખરે કેવી છે ભાજપની નવી રણનીતિ। ક્ષત્રિય આંદોલનને કારણે ભાજપે હાલ પોતાની રણનીતિ બદલવી પડી છે। હવે ભાજપે ઓબીસી સમાજને પોતાના તરફ કરવાની રણનીતિ બનાવી છે, જેથી અલગ અલગ સમાજના સંમેલન થઈ રહ્યા છે, જેથી ક્ષત્રિય વિરોધની અસરને ઓછી કરી શકાય। મિશન રાજકોટ। ભાજપે બદલી રણનીતિ। હવે ઓબીસી મતદારો પર મદાર। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ શરૂ થયા બાદ ભાજપની મુશ્કેલી વધી છે। ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા, પરંતુ ભાજપને સફળતા મળી નથી। એક શક્યતા એવી પણ છે કે આ વખતે ભાજપે તેની પરંપરાગત ક્ષત્રિય વોટ બેંક ગુમાવી પડે તેવી સ્થિતિ છે, અને તેવા સમયે ચૂંટણીની રણનીતિમાં માહેર ભાજપે તેની ચૂંટણી રણનીતિ બદલવી પડી છે। ભાજપે છેલ્લા કેટલાક દિવસોથી ઓબીસી મતદારો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે। ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ઓબીસી સમાજમાં આવતી નાની જ્ઞાતિઓ જેવી કે દરજી, સુથાર, સતવારા, ધોબી, સાધુ સમાજ, કડિયા, પ્રજાપતિ સમાજ, ભીલ સમાજ સહિતની અનેક એક વાત કહું ભાઈ, આજે આપણા દેશની સામે આંખ ઉઠાવીને જોવાની પણ કોઈ હિંમત કરતું નથી। પહેલા આપણે આપણા દેશમાં ડરીને ચાલતા, હવે આપણા દુશ્મનો તેમના દેશમાં પણ સુરક્ષિત નથી। રાઈટ, આજે દેશ સુરક્ષિત છે અને દેશની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં। આ છે મોદીની ગેરંટી અને મોદીજીને વોટિંગ એ છે અમારી ગેરંટી। કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો। પ્રયત્ન કર્યો છે। હવે જોઈએ રાજકોટ બેઠક પર કુલ મતદારોની સંખ્યા। લેઉવા પાટીદાર 3,50,000, કડવા પાટીદાર 1,91,000, કોળી સમાજ 3,11,000, મુસ્લિમ 1,89,000, દલિત 1,55,000, ક્ષત્રિયો 1,45,000, બ્રાહ્મણ 86,000, રબારી ભરવાડ 82,000, લોહાણા 66,000, આહિર સમાજ 58,000, અન્ય સમાજ 4 લાખ। નાની જ્ઞાતિઓની સાથે કોળી, આહિર અને રબારી સમાજ પણ ઓબીસીમાં આવે છે, ત્યારે ભાજપે આ વોટ બેંકને પોતાના તરફી કરવાનો પ્લાન ઘડ્યો છે। રાજકોટ લોકસભા બેઠકમાં ક્ષત્રિય આંદોલન અને કોંગ્રેસ દ્વારા આ વખતે લેઉવા પાટીદાર ઉમેદવાર મેદાને ઉતારવામાં આવતા ભાજપની પરંપરાગત વોટ બેંકમાં ગાબડું પડી શકે છે, જેની સામે ભાજપે ઓબીસીઓને સાચવવાનો એક પ્લાન કર્યો હોય તેવું લાગી રહ્યું છે। જો ઓબીસી મતદારો કે જેની સંખ્યા આ બેઠક પર 60%થી વધારે છે, ત્યારે જો વોટ બેંક ભાજપ તરફી મતદાન કરે તો ભાજપની જીત આસાન થઈ શકે છે। ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે ભાજપે હવે ઓબીસી મતદારો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે। રાજકોટ લોકસભા બેઠકમાં 50%થી વધારે ઓબીસી મતદારો છે, અને તેને આકર્ષવા માટે ભાજપે પોતાની ચૂંટણી રણનીતિમાં બદલાવ કર્યો છે। ભાજપ ઓબીસી સમાજમાં આવતી નાની જ્ઞાતિઓના અત્યારે સંમેલન કરી રહ્યું છે અને ઓબીસી મતદારોને આકર્ષવાના પ્રયત્ન કરી રહ્યું છે। જો ભાજપે જીતનું પુનરાવર્તન કરવું હોય તો આ લોકસભાની ચૂંટણીમાં ઓબીસી મતદારોને પોતાની તરફ કરવા ખૂબ જ જરૂરી છે। અમારી પેઢીને તો વોટની સામે દગા જ મળ્યા હતા, ને અમારી પેઢીને બસ માત્ર ગરીબી હટાવવાના નારા। બધી ભેગી થઈને હવારમાં પાણી ભરવા જાતી, સ્વમાન નેવે મૂકી અને અંધારામાં કુદરતી હાજતે જાતી, ધુમાડામાં આંખો બાળતી, અને ત્યાં અમને મળી ગયા આપણા નરેન્દ્રભાઈ કામદાર। આપણા દર્દનો અહેસાસ થયો મોદીજીને, ત્યારે જ તો વીજળી, પાણી, ગેસ, શૌચાલય તાબડતોબ બધું પુગાડી નાખ્યું। હવે ઘરમાં માંદગીના ખર્ચાઓ સાવ ઓછા થઈ ગયા છે ને બા? હાસ તો દવાઓના ખર્ચા ઘટ્યા છે અને સમય પણ વધ્યો છે। ભલું કરજો, અમારા જેવા કરોડો લોકો
ગરીબીમાંથી બહાર આવી ગયા. હા, પણ મમ્મી, ભાભી, મોદીજી કહે છે આ તો હજુ ટ્રેલર છે. હજુ તો આખા ભારતમાંથી ગરીબી હટાવવાની ગેરંટી છે મોદીજીની. અને મોદીજીને જીતાડવાની ગેરંટી આપણી. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. પંચાયતના સભ્યો હોય, સરપંચશ્રીઓ હોય કે જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ હોય, તમામ લોકો પ્રજા સાથે એક આત્મીય જોડાણ ધરાવે છે, પ્રજાને ભરોસો છે. ત્યારે હું માનું છું કે સમાજના તમામ વર્ગો જ્યારે પરસોત્તમભાઈ રૂપાલાને આવકારે છે, ઉમળકાથી પોતાની પાસે બોલાવે છે. હવે આપને જણાવી દઈએ કે માત્ર રાજકોટ બેઠક જ નહીં પરંતુ ગુજરાત અને ભારત દેશમાં ભાજપ ઓબીસી વોટ બેંકને પોતાના તરફ આકર્ષવાના પ્રયત્ન કરી રહ્યું છે. દેશમાં ઓબીસી સમાજની વોટ બેંક 63% છે. આ વોટ બેંકને કબજે કરવા ભાજપ મથી રહ્યું છે. કેન્દ્ર સરકારની વિશ્વકર્મા યોજના ઓબીસી સમાજને સીધી અસર કરે છે અને એટલા માટે ચૂંટણી પ્રચાર પહેલા જ ભાજપે દેશભરમાં યોજનાને લોન્ચ કરી અને ઓબીસી મતદારોને આકર્ષવાના પ્રયત્નો કર્યા. વાત આટલાથી અટકતી નથી. દેશભરમાં ચૂંટણીમાં અનામત મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે. ત્યારે ઓબીસી સમાજના અનામતને સુરક્ષિત રાખવાની બાંહેધરી આપીને ભાજપે આખા દેશમાં ઓબીસી કાર્ડ ખેલ્યું છે. જેટલું ઓબીસીનો મત ગણાય છે અને નરેન્દ્ર મોદીએ જે એક યોજના બહાર પાડી હતી જેમાં લુહાર, સુથાર, આ બધા વિશ્વકર્મા યોજના, તો એના ઉપર ધ્યાન ભટકાઈ ગયું હતું. જે ફોકસ કરવું જોઈએ તે દિવસે કરી યોજના ત્યારે પણ માઇન્ડમાં આ જ હતું કે જે ગૃહ પ્રકારના ઉદ્યોગો ચલાવી રહ્યા છે એ લોકોને આપણે હાંસલ કરી, જે કારીગરી કામ કરી રહ્યા છે એ મોટાભાગના ઓબીસીમાં આવે છે અને એની ખાસી સંખ્યા છે 62-63% જેવી. તો હવે એક વાત તો નિશ્ચિત છે કે માઇનોરિટીઝના મત મળવાના નથી, કોંગ્રેસ કમિટેડના મળવાના નથી અને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટના મત હોય એ પણ નથી મળવાના અને જે અત્યારે ક્ષત્રિય આંદોલન થઈ રહ્યું છે તો એમાં પણ કેટલા ગાબડા પડવાના. તો હવે શું કરવું એટલે રણનીતિના ભાગરૂપે અત્યારે ઓબીસીનું ફેક્ટર કે જે મેનિફેસ્ટોમાં છે કોંગ્રેસના કે ભાઈ ઓબીસીમાંથી અનામતના અમુક ટકા અમે ઓછા કરી માઇનોરિટીઝને આપશું ને એમાં માઇનોરિટીઝની 3-4 જે કેડર છે જૈન, પારસી, શીખ માન લ્યો, એમાં પણ સૌથી વધુ 6% માઇનોરિટી મુસલમાન છે, અમે એને આપશું. એટલે હવે નરેન્દ્ર મોદીએ આ શબ્દ પકડી લીધો છે અને ઓબીસીમાં એક પણ ટકો ઓછો થવા નહીં દઈએ એવું કહીને 62% જેટલી જે મતદારોની વોટ બેંક છે એના ઉપર એણે પ્રભાવ જમાવવાની કોશિશ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે દરેક બેઠક 5 લાખથી વધારે મતથી વિજેતા બનવાની જાહેરાત કરી હતી, પરંતુ દરેક સીટ પર સમીકરણો અલગ અલગ જોવા મળી રહ્યા છે. ક્ષત્રિય આંદોલન અને કોંગ્રેસ ઉમેદવારને લઈને જે રાજકીય દાવ સામે આવ્યા તેને ભાજપની કસરત વધારી છે અને લીડ કરતા ભાજપ સન્માનજનક રીતે જીતવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. ઓબીસી સમાજમાં આવતી જ્ઞાતિઓના સંમેલન કરીને ભાજપ એ મોટી રાજકીય રણનીતિ ઘડી રહ્યું છે. એક તરફ ક્ષત્રિય આંદોલનના કારણે ભાજપની પરંપરાગત ગણાતી ક્ષત્રિય વોટ બેંક જવાનો ભાજપને પૂરેપૂરો ડર છે, ત્યારે તે નુકસાનીનો ભરપાઈ કરવા માટે ભાજપ હવે ઓબીસી સમાજ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ભાજપનો આ ઓબીસી પ્રત્યેનો પ્રેમ આગામી પરિણામમાં કેટલી અસર પહોંચાડે છે તે જોવાનું રહ્યું. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.